વધીશું સુરેન્દ્રનગરમાં છેલ્લા થોડા દિવસોથી પડેલા ધોધમાર વરસાદથી અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા। હાલ સુરેન્દ્રનગરમાં વરસાદ ઓછો છે। 30 થી વધુ સોસાયટીઓમાં ભરાયેલા વરસાદી પાણી હજુ પણ નથી ઓસર્યા। વરસાદી પાણી નિકાલ કરવાની કામગીરી તંત્ર માટે પડકારજનક બની રહી છે, તો બીજી બાજુ અસરગ્રસ્તોની હાલાકી વધી રહી છે। ઉમિયા ટાઉનશીપ, ચામુંડા પાર્ક, વિવેકાનંદ, રામનગર સહિતની જે સોસાયટીઓ છે તેમાં અત્યારે વરસાદી પાણી ભરાયેલા છે અને ભરાયેલા પાણીથી લોકો હાલાકીમાં મુકાયા છે। આ સોસાયટીના રહીશોને રાત્રે પણ ઉજાગરા કરવાની ફરજ પડે છે। સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ફઝલ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં જે પાણી ભરાયેલા છે, 5 દિવસ થયા છે, હજુ સોસાયટીમાંથી એ પાણી ઓસર્યા નથી, લોકોને હાલાકી પડી રહી છે, તંત્ર દ્વારા કેવી તકેદારી લેવાઈ રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં 30 થી વધુ સોસાયટીઓમાં જે વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલી ચામુંડા પાર્ક સોસાયટી તેમજ ઉમિયા નગર સહિતની ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને રાતભર આ વિસ્તારના 500 થી વધુ ઘરોના લોકોને જાગવું પડી રહ્યું છે। અહીં સ્થાનિક લોકો છે, તેમની સાથે પણ વાત કરશું। કેવી પરિસ્થિતિ છે ને કેવું પાણી ભરાયેલું છે? લાઈવમાં દેખાય છે કેવી પરિસ્થિતિ છે અમારી। 108 નથી આવતી, કોઈ વસ્તુ નથી કોઈ, એટલે કઈ અને 8 દિવસથી પાણી આપવા બધું 8 દિવસ કોઈ તંત્ર સાંભળતું નથી, કોઈ તંત્ર કોઈ કેવી હાલાકી પડે છે? હાલાકી આ નજર આમાં લાઈવમાં જોઈ હાલાકી અમારી। અન્ય શહેરી જનપદ છે, તેમની સાથે વાત કરશું। ખાસ કરીને તમારા ઘરમાં તો ઠેક સુધી પાણી ભરાઈ ગયું છે, શું કહેશો? પાછળ જોઈ શકો મારું મકાન છે, તો ત્યાં મારા છોકરાને સ્કૂલે લેવા જવામાં તકલીફ પડી। 10 દિવસથી સ્કૂલે નથી ગયા। પછી રહી વાત ગેસના બાટલાની, આ છે, પાણી પીવાનું છે, બધી વસ્તુની તકલીફ બહુ છે। રહી વાત છે મચ્છર છે, એક જાવ ઉંદરડા બધું ઘરમાં ઘૂસી ગયા છે, એટલી બધી તકલીફ પડી રહી છે કે એને કોઈ વાત નથી। પાણી નિકાલનો કોઈ પ્રશ્ન થતો નથી। વારંવાર મીડિયા વાળા છે વાતો કરવી છે, રજૂઆત કરીએ છીએ, પણ કોઈ નિકાલ થતો નથી। જેમ કે અમે મુશ્કેલીમાં એટલો સામનો કરીએ છીએ કે એને વાત જવા દઈએ। અન્ય શહેરી જનપદ છે, તેમની સાથે પણ વાત કરશું। ખાસ કરીને જે છેલ્લા 5 દિવસથી આ વિસ્તારના લોકો બહાર નથી નીકળી શકતા, ઘર વખરી પણ પાણીમાં ગળાડૂબ છે, કેવું નુકસાન? નુકસાન તો મોટા પાયે નુકસાન છે અને બિચારે છોકરાને જવું, કોઈ બીમાર હોય, 108 આવે કોઈ પરિસ્થિતિ નથી અને પાણી ઘાંટીને બધાને રજૂઆત કર્યા છતાં કોઈ નિકાલ કરતું નથી। અન્ય એક દાદા છે, તેમની સાથે વાત કરશું। કમિશનર મહાનગરપાલિકા બની દાદા, નગરપાલિકા કરતા પણ બદતર હાલત છે। 3 કરોડ રૂપિયા પાલિકાએ વાપર્યા, લાગે છે વાપર્યા હોય એવું? આમાં કોઈ 3 કરોડમાં 1 કરોડ રૂપિયા વપરાણા નથી। સરકારે અમને ભ્રષ્ટાચાર જ ચાલુ છે। આ મ્યુનિસિપાલિટી ભ્રષ્ટાચાર સિવાય બીજું કઈ કરતી નથી। અમારે 10 દિવસથી અમારા દેવ પાર્ટી પ્લોટની બાજુમાં પાણી ભર્યા છે, છતાં કોઈ આવતું નથી, કઈ કામ કરતું નથી। બધા ઈદ અને કાર્ય એન્જિનિયરો રામદેવસિંહ, ઓલા ભાઈ હેરમાં સાહેબ, બધા આંટા મારીને જતા રહે છે। એમને નાક કાન તો છે જ નહીં કે શરમ નથી કે આ લોકો કેટલા હેરાન થાય છે। અમારા બાળકો નિશાળે નથી એકતા, અમારા ઘરની અંદર સાપ, દેડકા, કાચબા બધા અંદર ઘરમાં ફરે છે। અમારા ઘરમાં પાણી ગયા છે। અઠવાડિયાથી અમે 10 દિવસથી રાડ્યું પાડી છીએ અને 4 વર્ષથી અમે એમને કહેતા આવી છીએ કે અમારો પાણીનો નિકાલ કરો, કોઈ આ લોકો જવાબ જ દેતા નથી। કમિશનર આવ્યા પછી અમે મળ્યા છીએ, કમિશનર સાહેબ ત્યાંથી મોકલે તો આ લોકો બીજે કામ કરીને અહીંયા કરતા નથી, બીજે કામ કરીને જતા રહેશે। એટલે અમને નાક કાન કે શરમ નથી। આ હેરમાં સાહેબ અને રામદેવસિંહ બે એક જ કેટલી સોસાયટીઓમાં પાણી ભરાણા છે, કેટલા ઘરોને તકલીફ? 10 સોસાયટીમાં પાણી ભરાણા છે અને 500 ઘર છે એમાં ફરતું પાણી ભર્યું છે અમારા ઘરની અંદર। તો આનો જલ્દી નિકાલ થાય। અમારા બાળકો 10 દિવસથી નિશાળે નથી જઈ શક્યા, અમારે બહાર નીકળાતું નથી, અમારા શાકભાજી લેવા ગમે જવું હોય તો અમે જઈ શકતા નથી। ખાસ કરીને જે સુરેન્દ્રનગર શહેરની જે પરિસ્થિતિ છે, કેમેરામેનને કહીશ કે આ સીધા લાઈવ દ્રશ્ય દેખાડશે। આ છે સોસાયટીઓ છે, 10 જેટલી સોસાયટીઓ આવેલી છે, 5 ઢીચણ સમાના પાણી ભરાઈ ગયા છે। આ વિસ્તારના લોકો છે તે ત્રાહિમામ બની ગયા છે, તંત્રને વારંવાર રજૂઆત કરી રહ્યા છે, છતાં પણ આ તંત્ર બહેરા મૂંગા કાન રાખી અને બેઠું છે। આ વિસ્તારમાં તાત્કાલિકપણે જે વરસાદી પાણીનો નિકાલ છે તે કરાવવામાં આવે, કારણ કે આ વિસ્તારના બાળકો છેલ્લા 10 દિવસથી શાળાએ નથી જઈ શકતા, શાકભાજી લેવા પણ મહિલાઓ બહાર નથી નીકળી શકતી તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કમિશનર, ડેપ્યુટી કમિશનર પોતાની એસી ઓફિસ છોડી તાત્કાલિકપણે બહાર આવી સમગ્ર બાબતે
તાકીદ કરી અને આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાવે તે આ વિસ્તારના લોકોની માંગ છે। શહેરની અલગ અલગ 30 થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, પરંતુ બાયપાસ રોડ ઉપર આવેલી સોસાયટીઓ છે તેની હાલત હાલ અત્યંત દયનીય બની ગઈ છે। ત્યારે હવે એક જ માંગ છે કે વરસાદી પાણીનો નિકાલ કરાવવામાં આવે। જી ફઝલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।